ભગવાન શ્રી ગણેશજીને એક સર્વધર્મના પ્રતીક તરીકે આપણે માની અને એમને યાદ કર્યા. કાયદાના કસુંબલ રંગની આપણે શરૂઆત કરીએ એક સરસ મજાના સંસ્કૃતના શ્લોક દ્વારા કે ઓમ સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા. સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા. કેટલી સુંદર બાબત આ શ્લોકમાં વણી લેવામાં આવી છે. કેટલો સુંદર ભાવ આ શ્લોકમાં વ્યક્ત કરવામાં આવ્યો છે કે આ સૃષ્ટિ ઉપરના તમામ જીવો સુખી બને અને આ સૃષ્ટિ ઉપરના તમામ જીવો નિરોગી પણ બને. નિરોગી રહેવા માટે તો આપણી પાસે ઘણી બધી પ્રાથમિક જાણકારીઓ છે જ. જેમ કે આપણને તાવ આવે, શરદી થાય, ઉધરસ થાય, કળતર થાય તો આપણે ડોક્ટર પાસે જતા નથી હોતા, પરંતુ જાતે જ ઔષધિ રૂપ કોઈને કોઈ દવા લઈ લેતા હોઈએ છીએ અને સ્વસ્થ પણ થઈ જઈએ છીએ. એટલે કહેવાનો મતલબ એવું છે કે નિરોગી રહેવાની પ્રાથમિક જાણકારી આપણી પાસે ઉપલબ્ધ છે જ, પરંતુ જ્યારે આપણી મિલકત ઉપર કોઈ અવૈધ કબજો થાય, જ્યારે આપણા ઘરની બહેન દીકરી ઉપર કોઈ આફત આવી પડે, અન્ય કોઈ સમસ્યા ઊભી થાય, ત્યારે શું કરવું, ક્યાં જવું, કોને મળવું, આવી કોઈ જ પ્રાથમિક જાણકારી મોટા ભાગના લોકો પાસે નથી. અને આ પ્રાથમિક જાણકારી આજના યુગમાં ખૂબ જ મહત્વની છે. ડગલે ને પગલે આપણને રોજિંદા જીવનમાં કાયદાનો કંઈક ને કંઈક ઉપયોગ જોવા મળે જ છે. આમ સુખી થવાના હાથવગા સાધનો આપણી પાસે જાણકારી રૂપે ખૂબ જ ઓછા છે. અને સુખ એટલે શું? સુખ એટલે આપણે જે ઘરમાં રહીએ છીએ, જે સોસાયટીમાં રહીએ છીએ, જે સમાજમાં રહીએ છીએ, એ સમાજમાં કાયદાનું સુશાસન રહે ત્યારે આપણે સાચા અર્થમાં સુખી બનીએ. આપણી જાનમાલની રક્ષા થાય, આપણી બેન દીકરીઓની રક્ષા થાય અને એવો એક સમાજ હોય, એક કાયદાનું સુશાસન હોય. બાકી મહાભારતની જ વાત કરીએ તો કાયદાનું સુશાસન નહોતું, પરંતુ દુશાસન હતું. અને એટલા માટે જ અબળા સ્ત્રીના ચીર ખેંચાણા. આજે પણ ઘણી બધી ઘટનાઓ એવી બને જ છે. અને ત્યારે અમારા લીગલ સર્વિસ ઓથોરિટીમાં ઘણી બધી સહાય અને સલાહ આપવામાં આવે જ છે. આ સહાય અને સલાહ એ શું છે, એના માટે આજે આપણે વાત કરવી છે. જેવી રીતે સરકારશ્રી દ્વારા હોસ્પિટલોમાં તદ્દન નિઃશુલ્ક ઔષધિઓ, દવાઓ અને તબીબી સારવાર ઉપલબ્ધ કરવામાં આવી છે, એવી રીતે તદ્દન નિઃશુલ્ક કાનૂની સહાયની સેવાઓ પણ ઉપલબ્ધ છે. જી હા, પરંતુ આપણને એની જાણકારી નથી. અને જેમ એક માં પોતાના બાળકને કડવી ગોળી મધ મીઠી બનાવીને શુગર કોટેડ કરીને ગળે ઉતારી દે ને, એવી રીતે આ પ્રારંભિક કાયદાઓની માહિતી અમે સંગીતમાં મઢી અને તમારી રગે રગમાં ઉતારી દેવા માટે અમે પહોંચી ગયા છીએ. પૈસે ટકે જ માત્ર સુખી હોય એવું નથી. પૈસાદાર માણસોના ઘરમાં પણ પતિ પત્નીના કજિયા હોઈ શકે, ભાઈ ભાંડુ વચ્ચેનો મિલકતનો કોઈ પણ તકરાર હોઈ શકે. અને ત્યારે ક્યાં જવું, શું જવું, શું કરવું, કોને મળવું, આવી માહિતી એ લોકો પાસે પણ હોતી નથી. બીજી બાબત, આ કાર્યક્રમનું શીર્ષક કાયદાનો કસુંબલ રંગ એવું રાખવામાં આવ્યું છે. જેવી રીતે કસુંબી નામની ઔષધિને ઘૂંટી ઘૂંટી અને જે રસ
અને રંગ એમાંથી ઉત્પન્ન થાય છે. અને એવી રીતે આ કાયદારૂપી ઔષધિને ઘૂટી અને જે નિચોડ જે રંગ આવ્યો છે એ રંગે આજે અમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વતી તમને લોકોને રંગવા આવી પહોંચ્યા છીએ. હમણાં જ આપણે થીમ સોંગ સાંભળ્યું, न्याय सबके लिए, कमजोरों को न्याय मिलेगा, लाचारों को न्याय मिलेगा. न्याय तुम्हारे आंगणे, આજે ન્યાય તમારે આંગણે આવી પહોંચ્યો છે તો એનો લાભ લઈ લ્યો. જે ભોળાનાથની આપણે વાત કરી, જે જુનાગઢના સાનિધ્યમાં આપણે બેઠા છીએ, એ જુનાગઢની એક બાજુ દેવાધિદેવ મહાદેવ સોમનાથ મહાદેવ દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ આવ્યું છે, તો બીજી બાજુ ભગવાન દ્વારિકાની નગરી દ્વારકા આવી છે. અને આવા સુંદર સંયોગમાં કવિશ્રી નર્મદ દ્વારા એક સુંદર રચના રચવામાં આવેલી છે. ચાલો આપણે એમને સાંભળીએ. आज बापूनी पुण्य भूमि पर उग्यो स्वर्ण प्रभा, जय गुजरात, जय जय गरवी गुजरात, जय गुजरात, जय जय गरवी गुजरात, जय सोमनाथ, जय द्वारकेश, जय सोमनाथ, जय द्वारकेश, जय बोलो विश्वनाथ श्री स्वर्ण अक्षरे लक्ष्य कवियो यश गाथा गुजरात, आ गुणवंती गुजरात, जय जय गरवी गुजरात, जय सोमनाथ, जय द्वारकेश, जय सोमनाथ, जय द्वारकेश, जय बोलो विश्वनाथ स्वर्ण अक्षरे लक्ष्य कवियो यश गाथा गुजरात, आ गुणवंती गुजरात, जय जय गरवी गुजरात. ભક્ત સુદામા અને કૃષ્ણનો મૈત્રી ભાવ ભૂલાય નહીં. ભક્ત સુદામા અને કૃષ્ણનો મૈત્રી ભાવ ભૂલાય નહીં. વૈષ્ણવ જન તો તેને કહીએ નરસૈયો વિસરાય નહીં. જય દત્ત દિગંબર ગિરનારી, જય દત્ત દિગંબર ગિરનારી, જય બોલો કાલિકા માતની સ્વર્ણ અક્ષરે લક્ષ્ય કવિયો યશ ગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની, જય જય ગરવી ગુજરાતની, જય સોમનાથ, જય દ્વારકેશ, અમર ભક્ત વીરોની ભૂમિ, જેના ગુણ ગાતો સંસાર. ઓ અમર ભક્ત વીરો